નો જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એનો હું વિડીયો બતાવી રહ્યો છું કે આ ધનકુવા કન્યા માતાનું મંદિર આવેલું છે। આપને આ ઝૂમ દ્વારા આ તળાવના વચ્ચોવચ્ચ મંદિર છે। ત્યાં લોકો દર્શન કરવા માટે આવતા હતા અને જે પશુઓ ચરાવવા આવતા હતા ત્યાં વર્ષો પહેલા જેની ગાય ભેંસ ખોવાઈ જતી હતી ત્યારે આ મંદિરની બાધા રાખતા હતા। ત્યારે એ લોકોને એમનું પશુ મળી જતું હતું ત્યારે અહીં શ્રીફળ અગરબત્તી ચડાવવા આવતા હતા। તો માલપુરના તમામ લોકો અહીં દર્શન કરવા માટે આવતા હતા, પરંતુ આ ફોરેસ્ટના અધિકારીએ જે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એ હું આપને બતાવી રહ્યો છું કે આ તળાવ છે, આ મંદિર છે ને આ જે રસ્તો છે એ આપને હું બતાવી રહ્યો છું કે જો કઈ જગ્યાએથી આ લોકોએ રસ્તો બંધ કરી દેવામાં આવે છે એ આપને આ વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું આપને। તો આ વિડીયો પૂરેપૂરો જોજો। જો આ રસ્તો કઈ જગ્યાએથી બંધ કરી દેવામાં આવ્યો છે એ આપને હું બતાવી રહ્યો છું। જો આ સીધો જ રસ્તો છે, કઈ જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યો છે એ આપને હું બતાવી રહ્યો છું। જે ડુંગરાનું પાણી આ ગન્નાળાથી પસાર થતું હતું, પરંતુ અહીં 3-4 ગન્નાળા છે એ પણ આ લોકોએ કાઢી નાખવામાં આવ્યા છે એ આપને હું બતાવી રહ્યો છું। આટલા સુધી રસ્તો છે અને આ રસ્તો જે માલપુર તરફ જઈ રહ્યો છે એ પણ અહીંથી ખાડો કરી કેનાલ કરી અને બંધ કરી દેવામાં આવ્યો છે। આપને હું બતાવી રહ્યો છું, જો હું કઈ જગ્યાએથી જઈ રહ્યો છું। આ વર્ષો પહેલો રસ્તો હતો। માલપુરના લોકો પોતાના પશુ ચરાવવા આ જંગલમાં આવતા હતા। આપને બતાવી રહ્યો છું કે જો જયસિંહપુરના જે પશુ છે હાલમાં આ ઘાસ ચારો ચરી રહ્યા છે અને ફક્ત માલપુરના જ જે પશુ છે એ અત્યારે રડી રહ્યા છે। માલપુરના જે પશુ છે એમને બંધ કરી દેવામાં આવ્યા છે। જે આ રસ્તો હતો 20 ફૂટનો એ રસ્તો આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જો આપને હું બતાવી રહ્યો છું, જો આ 20 ફૂટનો રસ્તો હતો, પરંતુ ઈરાદાપૂર્વક આ ફોરેસ્ટના અધિકારીએ આ રસ્તા ઉપર મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે। ખોટી ગ્રાન્ટો પાસ કરાવવા માટે આ ખાડા કરી દેવામાં આવ્યા છે। જો વૃક્ષ વાવો દેશ બચાવો એ અમારી પણ ફરજ છે, પણ જંગલમાં ખૂબ વિશાળ જગ્યા છે ત્યાં વૃક્ષ રોપવાના, પરંતુ આ ઈરાદાપૂર્વક 20 ફૂટનો રોડ છે। આ જુઓ તમે, આ જે 20 ફૂટનો આવા જવાનો વર્ષો પહેલો આઝાદી પહેલો આ 20 ફૂટનો રસ્તો હતો, પરંતુ આ રસ્તો આ ફોરેસ્ટના અધિકારી આવતા જ બંધ કરી દેવામાં આવ્યા છે। હજારો અધિકારીઓ ફોરેસ્ટના આવી અને ગયા છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તા ઉપર આવું ખોદકામ કરવામાં નથી આવ્યું। આ ઇતિહાસમાં પહેલી વાર ખોદકામ કરવામાં આવ્યું છે। દુઃખભરી બાબત છે કે જ્યારે માલપુરના વિનાયકનગરના જે પશુ છે એ રોજ અહીં ચારો ચારવા આવતા હતા, ત્યાં તળાવે પાણી પીતા હતા અને માલપુરના લોકો બાઇક દ્વારા, રિક્ષા દ્વારા, ફોર વ્હીલ દ્વારા અહીં કન્યા માતાના મંદિરે દર્શન કરવા માટે આવતા હતા। પરંતુ આ અધિકારીએ ઈરાદાપૂર્વક જે આ રસ્તો છે, આપને આ વિડીયોથી માધ્યમથી આપને બતાવી રહ્યો કે જો આ જૂનામાં જૂનો રસ્તો હતો, પરંતુ આ રસ્તો રોકી દેવામાં આવ્યો છે। અત્યારે પશુ બિચારા નિર્દોષ થયા છે, પશુ અત્યારે રોઈ રહ્યા છે અને જે કન્યા માતાના મંદિરે જે જતા આસ્થા લોકોનું ઠેસ પહોંચી છે કે એમને દર્શન કરવા જવું હોય તો બાઇક અને સાયકલ લઈને પણ જઈ શકાતું નથી કે આ 20 ફૂટનો રસ્તો હતો। આ રસ્તા ઉપર જ
મોટા મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે। આ કોના ઈશારે, કોના તાનાશાહીના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આગળ હું આપને જે મોટો ખાડા કરી દેવામાં આવે છે એ આપને બતાવી રહ્યો છું। જો અગાડી મોટા મોટા વિશાળ પારા કરી દેવામાં આવ્યા હતા। અહીં 3 થી 4 પાણીના ગન્નારા હતા, એ પણ ગન્નારા કાઢી દેવામાં આવ્યા। આગળ પાછળ મોટા મોટા વૃક્ષ હતા, વૃક્ષ પણ તોડી નાખવામાં આવ્યા છે, ઉપાડી નાખવામાં આવે છે જેસીબી દ્વારા। એક બાજુ વન પર્યાવરણ એવું કહે છે વૃક્ષ વાવો દેશ બચાવો, વૃક્ષની હત્યા ના થવી જોઈએ, પરંતુ જે અધિકારીઓ છે ફોરેસ્ટના, એ જ જે વનનું નુકસાન કરી રહ્યા છે। અહીં મોટા મોટા વિશાળ ઝાડ હતા આ જગ્યા ઉપર, એ ઝાડ આ લોકોએ હત્યા કરી છે। ખરેખર દુઃખભરી બાબત છે કે જે આ મોટા મોટા જે ઝાડ હતા એ એમને કાપી નાખવામાં આવ્યા છે। તો એમના સામે પણ ગુનો દાખલ થવો જોઈએ કે આ વૃક્ષની હત્યા કરવામાં આવી છે। આપ હું બતાવી રહ્યો છું કે મોટા મોટા ગન્નારા હતા, આ ગન્નારા, પરંતુ ગન્નારા પણ કાઢી નાખવામાં આવ્યા છે। જો ઈરાદાપૂર્વક જે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, આપને હું બતાવી રહ્યો છું કે વર્ષો પહેલો જે રસ્તો હતો એ કઈ રીતે ઈરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યો છે, આપને હું બતાવી રહ્યો છું। જો આ ફોરેસ્ટના અધિકારીની તાનાશાહી કે જો આ વર્ષોથી અમારો 20 ફૂટનો રસ્તો હતો, પરંતુ આ રસ્તા ઉપર જ જો આ મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે આ અધિકારી દ્વારા, અને આ આગળ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આપ વિડીયો ચોક્કસ જોજો કે આ અધિકારીએ આ રસ્તો બંધ કરવા માટે કેવું કાવતરું કરવામાં આવ્યું છે, અને આ રસ્તો માલપુર તરફ જઈ રહ્યો છે એનો પણ હું આપને વિડીયો બતાવી રહ્યો છું। જો આ રસ્તો ખોલવા માટે મોટા મોટા વૃક્ષ હતા, એ કાપી નાખ્યા છે, આપને હું બતાવી રહ્યો છું। જો મૂળિયામાંથી આ સીતાફળી ઝાડ એમની હત્યા કરી દેવામાં આવી છે। તો આવા અધિકારીને તાત્કાલ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે। અહીં મોટા મોટા વૃક્ષ હતા, પરંતુ આ વૃક્ષ ની હત્યા કરવામાં આવી છે આ અધિકારી દ્વારા। આપને હું માલપુર તરફ રસ્તો બતાવી રહ્યો છું કે જો આ 20 ફૂટનો રસ્તો હતો અને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હું માલપુર તરફનો રસ્તો બતાવી રહ્યો છું। જો આ માલપુર તરફ રસ્તો જઈ રહ્યો છે, જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે, એ રસ્તો બતાવી રહ્યો છું કે જે આ ખૂટ હતા ઉપર હતા, પરંતુ એમને નીચે કેનાલ કરી દેવામાં આવી છે જો ઈરાદાપૂર્વક। અને અત્યારે અમારા પશુ રડી રહ્યા છે, અંદર ચારો ચરવા દેતા નથી આ બધા મારા પશુઓ। જો વિનાયકનગરના તમામ પશુ અત્યારે રડી રહ્યા છે, એમને પાણી પીવા જવા માટે, એમને ચારો ચરાવવા જવા માટે જતા હતા, પરંતુ આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે અત્યારે આ મારા પશુ રડી રહ્યા છે। આ વિનાયકનગર છે, આ તમામ લોકો પોતાના પશુઓને આ રસ્તા ધનકુવા લઈ જતા હતા। આ 20 ફૂટનો રસ્તો છે, પરંતુ અહીં પણ અન્યાય કરવામાં આવ્યો છે કે આ ઉપર ખૂટ હતો પણ નીચે કેનાલ લઈ દેવામાં આવી છે। આ દુઃખભરી બાબત છે કે જે આ વિનાયકનગરના જવા દો, આ ઢોર પશુ બિચારા રડી રહ્યા છે કે
કઈ જગ્યાએ આ લોકો ચારો ચરવા જાય, પાણી પીવા જાય, આ પશુ ઉપર આ અધિકારીએ દયા નથી કરી અને આ મારા પશુ અત્યારે રડી રહ્યા છે। જુઓ કે આ પશુ બિચારા અહીં ઘાસ ચારો ચારવા જતા હતા પણ બંધ કરી દેવામાં આવ્યું છે। અને જો આ 20 ફૂટ 20 ફૂટનો રસ્તો છે અને અહીં નજીક કેનાલ લાવી દીધી છે। જો ખૂટ ત્યાં છે પરંતુ રોડ કેટલો મોટો હતો ને પહેલા। જો આ બેનને આપણે પૂછીએ છે કે પહેલા કેટલો ખૂટ હતો। અત્યારે કઈ જગ્યાએ લાવી દીધો છે? આ રોડ બાજુ કેનાલ લાવી દેવામાં આવી છે। દુઃખ ભરી બાબત છે। તો આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। હું લાલજી ભગત આ ડુંગરાનું પાણી આ ગરીબ લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને આ ઈરાદાપૂર્વક મોટી કેનાલ કરી દેવામાં આવી છે, ખોદકામ કરી દેવામાં આવી છે। આ માલપુર તરફ જઈ રહ્યો છે આ વિનાયકનગરના લોકો અને આ પશુ બિચારા રડી રહ્યા છે। આવા અધિકારી સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ। હું લાલજી ભગત તારીખ 12/11/2025 ના રોજ આ રસ્તો ખોલવા માટે હું માલપુર ચોકડી પર થી ફોરેસ્ટરની કચેરી સુધી હું દંડવત યાત્રા કરવાનો છું અને ત્યાં ધરણા કાર્યક્રમ કરવાનો છું। તો તમામ લોકોએ સહકાર આપવા વિનંતી। આ જો માલપુર આવી ગયું। આ રસ્તો વર્ષો પહેલો રસ્તો હતો પરંતુ આ અધિકારી દ્વારા આવી અને આ રસ્તો ઈરાદાપૂર્વક બંધ કરી દેવામાં આવ્યો છે। આ કોના હિસાબે બંધ કરી દેવામાં આવ્યો છે? અને તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને સરકાર સુધી પહોંચે તેવા પ્રયત્ન કરો।